આગળના લેક્ચરની અંદર આપણે આદર્શ વાયુ સમીકરણની તારવણી કરી હતી. ત્યાર પછી આપણે વાયુ અચળાંક આર એમના જુદી જુદી એકમ પદ્ધતિમાં મૂલ્ય વિશેની વાત જોઈ હતી. ત્યાર પછી આપણે અભ્યાસ કર્યો હતો આ વાયુ અચળાંક આર અને પીવી nRT સમીકરણ પર આધારિત કેટલાક દાખલાઓ વિશેની રજૂઆત જોઈ હતી અને એમાં ખાસ કેટલાક મુદ્દાઓ આપણે યાદ રાખવા માટેનું કીધું હતું કે આર ની કિંમત 0.0821 જ્યાં આપણે 0.083 સમથિંગ લખેલું હતું તો એ 0.0821 જ્યારે લઈએ તો એ સમય દરમિયાન આપણે એને સરળતા ખાતર 1/12 લખી શકીએ છીએ, એટલે કે વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન, કે જેમાં આર ની કિંમત આપણે 1/12 લઈ અને સરળતાથી ગણતરી કરી શકીએ. ત્યાર પછી આપણે જોયું હતું કે આર ની કિંમત 8.314 હોય તો એ જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિનમાં હોય તો એ અનુસાર આપણે એમને 25/3 સરળતા ખાતર લઈ શકીએ છીએ. આ જે મૂલ્ય છે એ તમારે યાદ રાખવાના રહેશે અને એ દાખલાઓ પણ આપણે જોઈ ગયા હતા કે દાખલાઓની અંદર આપણે આ જે આર ની કિંમત છે એ કઈ રીતે પસંદ કરવાની, જો આપેલી ન હોય તો કઈ રીતે પસંદ કરવાની, તો એ આપણે આપણા નોલેજ અનુસાર મૂકી શકીએ છીએ. તો હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે જે ઘનતાનું સમીકરણ છે તે અને તેના પર આધારિત કેટલાક દાખલાઓ અને કેટલાક કનેક્ટિંગ બલ્બ જે છે એમના દાખલાઓ વિશેની રજૂઆત આજના ચેપ્ટરની અંદર કરવાની છે. તો સૌપ્રથમ હેડિંગ આપીએ. ઘનતા. તો આ ઘનતાનું જે સમીકરણ છે આપણે આદર્શ વાયુ સમીકરણ PV nRT. હવે આપણી પાસે જે PV nRT સમીકરણ છે એમાં P એટલે તો દબાણ, V એટલે કદ, N એટલે મોલ, R એટલે સાર્વત્રિક વાયુ અચળાંક, T એટલે તાપમાન. તો આ જે સમીકરણ છે એમને આવી રીતે પણ લખી શકીએ PV N, N એટલે મોલ, મોલ એટલે આપેલું વજન ના છેદમાં આણ્વીય દળ ગુણ્યા R ઇન્ટુ T. હવે અહીં હું આ V કદ જે છે એ આ બાજુ અંશમાં છે, આ બાજુ જાય તો છેદમાં, અને આ આણ્વીય દળ છેદમાં છે, આ બાજુ જશે તો અંશમાં, તો PM W/V RT આ પ્રમાણેનું સમીકરણ થશે. હવે આપણને ખબર છે કે ઘનતા D W/V આપણે લખીએ છીએ દળ ભાગ્યા કદ, તો એ અનુસાર આપણને સમીકરણ મળશે PM W/V બરાબર તો આપણે D ઘનતા મૂકી દેશું ઇન્ટુ સાર્વત્રિક વાયુ અચળાંક R અને તાપમાન. હવે આમાં આપણે ઘનતાને કરતા બનાવીએ તો D PM/RT આ પ્રમાણેનું આપણને ઘનતાનું સમીકરણ પ્રાપ્ત થશે. તો આદર્શ વાયુ માટે ઘનતાનું સમીકરણ આપણને મળ્યું D PM/RT, જ્યાં D એટલે ઘનતા, P એટલે વાતાવરણમાં લેવાનું રહેશે, આ M એટલે આણ્વીય દળ છે, R એટલે સાર્વત્રિક વાયુ અચળાંક, T અને તાપમાન. હવે આ જે ઘનતા છે એનો એકમ આપણે લેવાનો રહેશે ગ્રામ પર લીટર. હવે ઘણા જ દાખલાઓની જે રકમ હશે એ દાખલાઓની રકમની અંદર તમને એકમ કિલોગ્રામ પર લીટર અથવા તો કિલોગ્રામ પર ml આ રીતે આપેલા હોય તો સૌપ્રથમ તમારે આ એકમને તમારે ગ્રામ પર લીટરની અંદર ફેરવવાનો રહેશે. આ બાબત ખાસ ધ્યાન રાખવી કે ઘનતા જે છે એમનો એકમ તમારે ગ્રામ પર લીટર લેવાનો રહેશે. તમને બીજી કોઈ એકમ પદ્ધતિની અંદર જો ઘનતાનો એકમ આપેલો હોય તો એ એકમને તમારે ગ્રામ પર લીટરમાં ફેરવવાનો રહેશે. તો આ થઈ ગયું ઘનતાનું જે સમીકરણ છે D PM/RT. આ સમીકરણ આપણા માટે થયું એક વાયુ જો હોય તો એ એક વાયુ માટે સમીકરણ મળ્યું D PM/RT. પણ જો એક કરતા વધુ વાયુ હોય તો એ સમય દરમિયાન એ બધા વાયુઓના આણ્વીય દળનો સરેરાશ લેવામાં આવતો હોય છે. તો અહીંયા બીજું એક સૂત્ર લખી દઈએ કે એક કરતા વધારે વાયુ માટે ઘનતા D PM/RT
એવરેજ બાય RT. તો આ એક સમીકરણ આપણને બીજું પ્રાપ્ત થયું. સમીકરણ જો કે સેમ જ છે, પણ અહીંયા ફક્ત ફેરફાર એટલો છે કે અહીંયા માસ જે છે એમનું એવરેજ એટલે કે સરેરાશ લેવાનું રહેશે. P એટલે દબાણ છે, R સાર્વત્રિક વાયુ અચળાંક, T તાપમાન, અને આમનો એકમ પણ ગ્રામ પર લીટરમાં જ લેવાનો રહેશે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે ફરીથી વાત કરી દઈએ. આપણી પાસે સમીકરણ તો PV nRT. PV જ્યાં n બરાબર આપેલું દળ ના છેદમાં આણ્વીય દળ ગુણ્યા R into T. હવે આ m આ બાજુ જશે, v આ બાજુ જાય તો છેદમાં આવે તો W/V તો ઘનતા, કારણ કે દળના છેદમાં કદ ઘનતા. તો Pm DRT. D Pm/RT, જેમનો એકમ ગ્રામ પર લીટર થશે. આ એક વાયુ માટે હતું, આ એક કરતા વધારે વાયુ માટે પ્રાપ્ત થતું હોય છે. હવે આ બાબતની અંદર એક ખાસ ધ્યાન રાખજો કે R ની કિંમત આપણે 1/12 0.08 લેશું, કે જેથી કરીને આપણે વધુ સરળતાથી એમની ગણતરી કરી શકીએ. તો આ બાબત પણ ખાસ ધ્યાન રાખવી કે આમની અંદર R ની કિંમત આપણે 1/12 એટલે કે 0.08 વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન માં લેવાની રહેશે, કે જેથી કરીને આપણે વધુ સરળતાથી એમની ગણતરી કરી શકીએ. હવે આમની અંદર એક એક્ઝામ્પલ આપી દઉં હું તમને કે STPA CO2 વાયુની ઘનતા ગણો. દાખલો તમને આપી દીધેલો છે, શરત પણ કહી દીધી છે કે STP, તો STP એ CO2 વાયુની ઘનતા શોધો. તો ઘનતા ગણવાનું કીધું હોય તો આપણને ઘનતાનો એક જ સૂત્ર છે આપણી પાસે, D Pm/RT. તો D Pm/RT માં સૌપ્રથમ D ઘનતા તો આપણે શોધવાની છે. D Pm, તો Pm/RT આટલું આપણી પાસે હોય તો એ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો આપણને ઘનતા પ્રાપ્ત થતી હોય છે. તો હવે અહીંયા સૌપ્રથમ જોવા જઈએ તો STP આપણને શબ્દનો ઉલ્લેખ કરેલો છે. STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. તો આ પ્રક્રિયાની અંદર દબાણ જે છે આપણે કેટલું લખવાનું રહેશે? તો દબાણ આપણને 1 વાતાવરણ પ્રાપ્ત થશે. આણ્વીય દળ તો CO2 વાયુ છે તો કાર્બનનું 12 અને ઓક્સિજનનું 16, 16 દુને 32, 32 વત્તા 12 એટલે 44 જેટલું આપણને આણ્વીય દળ પ્રાપ્ત થશે. R તો વાયુ અચળાંક તો 0.08 અથવા 1/12 વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન આપણને પ્રાપ્ત થશે. તાપમાન તો STP એ તાપમાનની વાત કરીએ તો એમની અંદર આપણે 273 કેલ્વિન લેવાનું રહેશે. તો આ બધી જે કિંમતો છે એ કિંમતો આપણી પાસે સમીકરણ Pm/RT D Pm/RT છે એમની અંદર મૂકી દઈએ. તો ઘનતા શોધવાની છે તો P કેટલું? તો 1 ગુણ્યા M કેટલું? તો 44 ના છેદમાં R, તો R ની કિંમત આપણે 0.08 લખી દઈએ ગુણ્યા તાપમાન, તો તાપમાન 273. તો 0.08 ગુણ્યા 273 કરો તો એ તમને 44 ના છેદમાં 22.4 પ્રાપ્ત થાય. અને આ અનુસાર ઘનતા આપણને D is near equal to 2 point something આપણને પ્રાપ્ત થતી હોય છે, કે જેમાં આપણને ગ્રામ પર લીટર, કારણ કે આ ગ્રામમાં હશે. હવે આ બધાનો તમે એકમ મૂકતા જાઓ આ સૂત્રની અંદર તો આપણને એકમ ગ્રામ પર લીટર પ્રાપ્ત થશે, એટલે કે આમની અંદર ઘનતા D is equal to 2 ગ્રામ પર લીટર આપણને પ્રાપ્ત થઈ. તો ઘણાને એમ થાય કે સર આ તમે ડાયરેક્ટ 0.08 ગુણ્યા 273 જે છે એની જગ્યાએ સીધું તમે 22.4 લીટર 22.4 લખી દીધું તો સાહેબ દાખલો ગોખીને આવ્યા છે. આવું બનતું હોય, આવું ઘણા છોકરા વિચારતા હોય. પણ સાયન્સની અંદર થોડુંક મગજ હકાવવાનું રહેશે કે જ્યારે આપણે R ની કિંમત શોધતા હતા અને એ વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન ની અંદર લેતા હતા, તો એ સમય દરમિયાન R ની કિંમત આપણને
0.08 સમથિંગ આપણને પ્રાપ્ત થતી હતી. 0.08 વાતાવરણ ઇન્ટુ લીટર અપોન મોલ ઇન્ટુ કેલ્વિન પ્રાપ્ત થતી હતી. તો એ ક્યારે પ્રાપ્ત થતી હતી? તો R ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હતું PV બાય NT. તો P ની કિંમત આપણે 1 લીધી હતી, V કદ 22.4 લીટર લીધું હતું, N 1 મોલ લીધા હતા, તાપમાન 273 લીધું હતું. તો આનો અર્થ એવો થયો કે 22.4 ના છેદમાં 273 હું લઉં તો મને કિંમત 0.08 પ્રાપ્ત થતી હતી. તો 0.08 ગુણ્યા હું 273 કરું તો મને 22.4 લીટર પ્રાપ્ત થાય. આ જ વસ્તુ મેં અહીંયા કરેલી છે. તમને એમ લાગતું હોય કે દાખલાની રકમમાં આ ગુણાકાર જે છે એ ગોખણ પટ્ટીથી આવતો હોય તો એ તમારે ભૂલી જવાનું રહેશે. આ રીતે મેથડ આવતી હોય તો એ ધ્યાનમાં રાખવાની રહેશે કે જેથી કરીને આ અમુક મૂલ્ય તમારે વધુ સરળતાથી તમે ગણતરી કરી શકતા હોવ છો. તો આ યાદ રાખવાનું રહેશે કે 0.08 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 273 કરો એટલે 22.4 તમને પ્રાપ્ત થાય. તો કઈ રીતે પ્રાપ્ત થાય એ પણ મેં તમને અહીંયા દર્શાવી દીધેલું છે. જો આવી બાબતો આવી ગણતરી તમે ધ્યાનમાં રાખશો તો તમે કેલ્સી વગર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર વધુ સરળતાથી તમે ગણતરી ફટાફટ કરી શકશો. અને આપણને નિયર ઇક્વલ ટુ જવાબ લેવાનો રહેશે. નિયર ઇક્વલ ટુ જવાબમાં 4 ઓપ્શન આપેલા હોય તો નિયર ઇક્વલ ટુ જવાબ લઈ આપણે એમને સિલેક્ટ કરી શકીએ છીએ. તો આ ગણતરી ખાસ ધ્યાન રાખવી. ગણતરીમાં હજી પણ કહી દો 1/12 એટલે 0.08 વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન 25/3 તો 25/3 એટલે 8.314 સમથિંગ મળશે. એ જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન મળશે. કેલરીની અંદર 2 કેલરી પર મોલ ઇન્ટુ કેલ્વિન આ પણ મૂલ્ય યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી 22.4/273 કરો તો પણ 0.08 આવે અથવા તો 0.08 ગુણ્યા 273 કરો તો પણ 22.4 તમને પ્રાપ્ત થશે. તો આવી ગણતરીઓ યાદ રાખવાની રહેશે. તો પહેલા લખી દો ત્યાર પછી આગળ વધીએ. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એનું વિધાન શું? તો વિધાન છે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા વાયુ મિશ્રણનું કુલ દબાણ તે વાયુ મિશ્રણમાં રહેલા ઘટકોના આંશિક દબાણના સરવાળા જેટલું હોય. તો આ જે નિયમ છે એમને ડાલ્ટનનો આંશિક દબાણના નિયમ તરીકે ઓળખવામાં આવતો હોય છે કે જેમાં એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા વાયુઓનું મિશ્રણ અને એ મિશ્રણનું કુલ દબાણ આ મિશ્રણમાં રહેલા જે પણ કઈ વાયુઓ છે એના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. તો વાયુનું મિશ્રણનું કુલ દબાણ P ટોટલ વડે હું દર્શાવું તો P ટોટલ ઇઝ ઇક્વલ ટુ આ વાયુ મિશ્રણમાં હું એક બે કે તેથી વધુ પ્રકારના હોય એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા બે કે તેથી વધુ વાયુ મિશ્રણનું કુલ દબાણ તે વાયુ મિશ્રણમાં રહેલા ઘટકોના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. તો એમની અંદર ધારો કે કોઈ એક વાયુ P1 છે, બીજો વાયુ P2 છે, ત્રીજો વાયુ P3 આવા અસંખ્ય વાયુઓ લો તો એ અસંખ્ય વાયુઓનું દબાણ અનુક્રમે આપણે દર્શાવેલું હોય તો એ દબાણનો તમે સરવાળો કરો તો આપણને વાયુ મિશ્રણનું જે કુલ દબાણ હશે
એમના સરવાળા બરાબર પ્રાપ્ત થતું હોય છે. તો P total is equal to P1 plus P2 plus P3 જ્યાં આ P1 P2 P3 અનુક્રમે વાયુ 1 2 3 ના આંશિક દબાણ દર્શાવેલા છે, જ્યારે PT એટલે વાયુ મિશ્રણનું કુલ દબાણ દર્શાવેલું છે. ફરીથી વાત કરી દઈએ, શરત એક ખાસ, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા બે કે તેથી વધુ વાયુનું મિશ્રણનું કુલ દબાણ તે વાયુ મિશ્રણમાં રહેલા ઘટકોના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. હવે મારી પાસે ધારો કે કોઈ વાયુનું મિશ્રણ લો તો P total into V is equal to a વાયુના મોલ N1 plus N2 લઉં તો આ પ્રમાણેનું મને સમીકરણ મળે. P total into V is equal to N1 plus N2 RT, જ્યાં મેં વાયુ મિશ્રણમાં બે વાયુઓનો ઉપયોગ કરેલો છે. તો બે વાયુ મિશ્રણ હોય તો એક વાયુ માટેનું સમીકરણ P1V is equal to N1 RT મળશે. બીજા વાયુ માટે સમીકરણ મળશે P2V is equal to N2 RT પ્રાપ્ત થશે. હવે આ બંને સમીકરણનો સરવાળો કરું તો મને સમીકરણ મળે P1 plus P2, આ બંનેમાંથી સામાન્ય નીકળશે V is equal to N1 plus N2 RT મળશે. હવે આ સમીકરણ અને આ સમીકરણને હું સરખાવું તો મને પ્રાપ્ત થશે P total is equal to P1 plus P2, આ પ્રકારેનું સમીકરણ પ્રાપ્ત થતું હોય છે. તો P total into V is equal to N1 plus N2, કારણ કે મેં પાત્રની અંદર બે વાયુ લીધા હતા અને એ બંને વાયુના મોલ N1 અને N2 હતા. એ બંને વાયુ મિશ્રણનું કુલ મોલ N1 plus N2 into RT મળ્યું. હવે એક વાયુ માટે સમીકરણ મળ્યું P1V is equal to N1 RT, બીજા વાયુ માટે P2V is equal to N2 RT. હવે આ બંને સમીકરણનો હું સરવાળો કરું તો મને સમીકરણ મળશે P1 plus P2 into V is equal to N1 plus N2 RT. અને હવે હું આ સમીકરણ અને આ સમીકરણને હું સરખાવી દઉં તો આ બંને સમીકરણને સરખાવતા મને મળશે PT is equal to P1 plus P2 પ્રાપ્ત થતું હોય છે. જો હું આમને સમીકરણ નંબર 1 કહી દઉં, આને સમીકરણ નંબર 2, આને સમીકરણ નંબર 3, આને સમીકરણ નંબર 4, તો સોરી સમીકરણ નંબર 4 અને આમને કહી દઈએ 5. તો અહીંયા આપણે આ જે સરવાળો કર્યો એ સરવાળો સમીકરણ 1 અને સમીકરણ 2 નો કરેલો છે. સમીકરણ 2 અને 3 નો સરવાળો પછી આ સમીકરણ મળેલું છે. સમીકરણ 1 અને સમીકરણ 5 ને સરખાવતા સમીકરણ 1 અને સમીકરણ 4 ને સરખાવતા આ સમીકરણ 5 આપણને પ્રાપ્ત થયું. ફરીથી વાત કરી દઈએ, 2 3 નો સરવાળો સમીકરણ 4 મળ્યો. સમીકરણ 1 અને 4 ને સરખાવ્યું એટલે સમીકરણ 5 મળ્યું. હવે આપણે આમની અંદર સમીકરણ 2 ભાગ્યા સમીકરણ નંબર 1 કરી દઈએ તો આ પ્રક્રિયાની અંદર આપણને મળશે P1 ના છેદમાં P total, કારણ કે V કેન્સલ થઈ જશે, RT કેન્સલ થઈ જશે, તો is equal to N1 upon N1 plus N2 આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આ અનુસાર મળશે આપણને P1 upon P total is equal to કોઈ એક ઘટક વાયુના મોલ ના છેદમાં કુલ મોલ, તો એમને આપણે મોલ અંશ x વડે દર્શાવીએ છીએ તો અહીંયા મળી જશે x1. એટલે સમીકરણ આપણી પાસે એમ થયું P1 is equal to x1 into P total. આ રીતનું સમીકરણ મળ્યું. અને એવી જ રીતે જો આપણે સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 1 કરીએ તો આપણને મળશે P2 ના છેદમાં P total is equal to N2 ના છેદમાં N1 plus N2. એમના ઉપરથી સૂત્ર મળશે P2 ના છેદમાં P total is equal to, તો એક ઘટકના મોલના છેદમાં કુલ મોલ એટલે એમને આપણે મોલ અંશ x દર્શાવીએ અને બીજા વાયુના છે એટલે x2 મળશે.
તો એના ઉપરથી આપણને સમીકરણ મળ્યું P2 = X2 * P total. તો અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે આ જે સમીકરણ છે એને હું સમીકરણ નંબર 6 દર્શાવી દઉં, આને સમીકરણ નંબર 7 દર્શાવી દઉં. તો સમીકરણ 6 અને સમીકરણ 7 પરથી આપણને એવું લાગે કે વાયુનું આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. તો આ પ્રમાણેનું આપણને એક સમીકરણ મળ્યું. વાયુનું આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. તો જે વાયુનું મારે આંશિક દબાણ શોધવું હોય એના મોલ અંશ લઈ લેવાના ઇન્ટુ કુલ દબાણ કરી દો તો એ વાયુના મને આંશિક દબાણ પ્રાપ્ત થતું હોય છે. ત્યાર પછી આના ઉપર આધારિત બીજો દાખલો લખવા જઈએ તો percentage of gas, મારે વાયુ જે છે એની મારે ટકાવારી શોધવી હોય તેમના માટે આપણે સૂત્ર શું લખીએ તો આંશિક દબાણ ના છેદમાં કુલ દબાણ અને એને ગુણ્યા હું 100 કરું તો મને જે તે વાયુની મને ટકાવારી પ્રાપ્ત થતી હોય છે. તો percentage of gas is equal to આંશિક દબાણના છેદમાં કુલ દબાણ લખીએ. આંશિક દબાણના છેદમાં કુલ દબાણ તો એકમાં શું મળ્યું આપણને મોલ અંશ. આંશિક દબાણના છેદમાં કુલ દબાણ તો એ પણ શું મળ્યું મોલ અંશ. તો આના બરાબર સીધું આપણે લખી શકીએ મોલ અંશ ગુણ્યા 100. તો એક નવું સૂત્ર આપણને પાછું પ્રાપ્ત થયું. તો એ સૂત્ર મળ્યું મોલ અંશ ગુણ્યા 100 એટલે ગેસની વાયુની ટકાવારી અથવા તો વાયુની ટકાવારી બરાબર આંશિક દબાણના છેદમાં કુલ દબાણ ગુણ્યા 100. અને આપણી પાસે આ સૂત્ર તો હતું જ વાયુનું આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. હવે કુલ દબાણની અંદર જે તે વાયુનો મારે અંશ શોધવો હોય તો વાયુનો અંશ બરાબર વાયુનો મારે જો અંશ શોધવો હોય તો એ વાયુ એટલે કે એ વાયુનું આંશિક દબાણ ના છેદમાં જો હું કુલ દબાણ લખું તો એ વાયુનો મને અંશ મળે અને એ અંશને જો હું 100 વડે ગુણું તો મને એ વાયુની ટકાવારી પ્રાપ્ત થતી હોય. તો વાયુનો અંશ બરાબર આંશિક દબાણના છેદમાં કુલ દબાણ મળ્યું. અથવા તો આ સૂત્રમાં આંશિક દબાણના છેદમાં કુલ દબાણ બરાબર તમે સીધું મોલ અંશ પણ લખી શકો છો. તો એક સૂત્ર અહીંયા પણ આપણને મળ્યું કે વાયુનો અંશ બરાબર આંશિક દબાણના છેદમાં કુલ દબાણ અથવા એમની આપણે મોલ અંશ વડે દર્શાવીએ. જો તમે એને 100 વડે ગુણો તો એની ટકાવારી પ્રાપ્ત થઈ જતી હોય છે. તો આ જગ્યાએ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકતા ન હોય તેવા બે કે તેથી વધુ વાયુના મિશ્રણનું કુલ દબાણ તે મિશ્રણમાં રહેલા ઘટકો જે હશે એમના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. એમના ઉપરથી આપણે સાબિત કર્યું PT = P1 + P2 અને એમના ઉપરથી આપણે સાબિત કર્યું P1 = X1 * P total એ રીતે P2 = X2 * P total અને એમના ઉપરથી સૂત્ર મળ્યા આપણને વાયુનું આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. હવે percentage of gas = આંશિક દબાણના છેદમાં કુલ દબાણ ગુણ્યા 100. બીજું સૂત્ર મળ્યું આંશિક દબાણના છેદમાં કુલ દબાણ એટલે મોલ અંશ. તો percentage of gas = મોલ અંશ ગુણ્યા 100. વાયુનો અંશ શોધવો હોય તો 100 ને દૂર કરી દો તો એ વાયુનો તમને અંશ પ્રાપ્ત થતો હોય છે. તો આ જે પણ કોઈ સૂત્ર છે એ સૂત્ર પર આધારિત કેટલાક દાખલાઓની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાની છે. તો એ પહેલા લખી દો ત્યાર પછી આપણે આગળ વધીએ. ત્યાર પછી આપણને એક દાખલો આપેલો છે કે એક પાત્ર આપેલું છે જેમાં 100 ગ્રામ ડાયોક્સાઇડ હોય 24 ગ્રામ મીથેન હોય 80 ગ્રામ સલ્ફર ડાયોક્સાઇડ હોય 96 ગ્રામ ઓક્સાઇડ આપેલું છે જેનું કદ 10 લિટર છે તાપમાન 227 છે R ની કિંમત 0.08 વાતાવરણ મીટર પર મોલ કેલ્વિન છે. તો દરેક વાયુના મોલ અંશ અને આંશિક દબાણ મળવાની છે. મોલ
વાયુનો આંશિક દબાણ આપણે મેળવી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે પહેલા મોલ શોધી નાખીએ ત્યાર પછી ટોટલ શોધી નાખીએ. તો આપણે સૌપ્રથમ વાત કરીશું મોલની. તો m O2 તો વજન કેટલું આપ્યું ભાઈ 16 ગ્રામ ના છેદમાં પાણીનું વજન કેટલું 32 ગ્રામ. તો આ 1 ના છેદમાં 2 આપણને પ્રાપ્ત થશે. ત્યાર પછી વાત કરીએ NCH4 તો CH4 માટે વજન કેટલું આપ્યું 24 ગ્રામ. તો CH4 નું આણ્વિક દળ કેટલું તો 12 ને 4 16 ગ્રામ. આ આપણને મળશે 3 ના છેદમાં 2. ત્યાર પછી આપણે વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ NSO3 તો NSO3 નું મૂલ્ય કેટલું તો NSO3 નું મૂલ્ય આપણને એમાં આપણનું વજન કેટલું 80 ગ્રામ ના છેદમાં આણ્વિક દળ કેટલું તો 1.80 આપણને મળશે 1. ત્યાર પછી વાત કરીએ તો NO3 તો NO3 ની વાત કરીએ તો એમાં વજન કેટલું આપેલું તો 96 ગ્રામ ના છેદમાં અણુભાર કેટલો 48 2. હવે આપણે દરેક વાયુના મોલ અંશ શોધવાના છે તો એના માટે n ટોટલ ની પણ જરૂર પડશે. તો n ટોટલ આ 0.5 આ 3/2 1.5 plus 1 plus 2 5 આપણને પ્રાપ્ત થશે. તો આપણને દરેક વાયુના મોલ મળી ગયા અને કુલ મોલ પણ મળી ગયા. હવે એના ઉપર આપણે મોલ અંશ શોધી નાખીએ. XO2 તો કોઈ એક વાયુ એટલે કે O2 વાયુ એના મોલ કેટલા ના છેદમાં કુલ મોલ કેટલા તો 5 તો 1/2 upon 5 1/10 થશે. એવી રીતે XCH4 3/2 ના છેદમાં 5 3/10 થશે. ત્યાર પછી SO3 ની વાત કરીએ તો 1/5 2/10 સરળતા ખાતર ભાગ સરળતાથી ઉગાડી શકે એટલા માટે આપણે ઉપર નીચે બે વડે ગુણી દીધું જેથી કરીને બધાના છેદમાં 10 થઈ શકે. XO3 ની વાત કરીએ તો 2 ના છેદમાં 5 4/10 દરેક વાયુ જે છે એ દરેક વાયુના આપણને અહીંયા મોલ અંશ પ્રાપ્ત થઈ જાય. હવે મોલ અંશ પ્રાપ્ત થઈ જાય તો હવે આપણે P ટોટલ શોધી નાખીએ અને એ બંનેનો ગુણાકાર કરીશું આપણે દરેક વાયુનો આંશિક દબાણ પ્રાપ્ત થશે. આંશિક દબાણ શોધવા માટે આપણે સૌપ્રથમ P ટોટલ શોધી નાખીએ. તો P ટોટલ into V is equal to N total into R into P. P ટોટલ શોધવાનું છે એટલે કરતા બનાવે છે N ટોટલ કેટલું તો દરેક વાયુના મિશ્રણના મોલના સરવાળા બરાબર કેટલું 5 ગુણ્યા R કેટલું તો 1/12 કારણ કે 0.8 ને 1/12 વડે આપણે દર્શાવી શું કીધું હતું તાપમાન કેટલું 227 સેલ્સિયસ છે એટલે કેલ્વિન માં ફેરવો એટલે 500 કેલ્વિન થશે. તો 500 ના છેદમાં કદ કેટલું તો કદ કેટલા લીટર હતું 10 લીટર 0 0 ઉડી ગયું 5 અને 5 એટલે 25 ગુણ્યા 10 એટલે 250 ભાગ્યા 12 તો નિયર ઇક્વલ ટુ 12 ગુણ્યા 24 નિયર ઇક્વલ ટુ આપણે 20 વાતાવરણ કેટલું આપણને દબાણ આપવું હોય છે. ટોટલ 20 વાતાવરણ મોડેલ લીધું આપણે ફક્ત આપેલા હશે ગણતરી સરળતાથી કરી શકીએ. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો ન હોવાથી નિયર ઇક્વલ ટુ આપણે જવાબ લીધેલો છે. કેલ્ક્યુલેટરની ઉપયોગ કર્યા વગર આપણે મોટા ભાગના દાખલાઓની ગણતરી કરીશું. તો નિયર ઇક્વલ ટુ 20 લીધું. હવે આપણે આની અંદર શોધવાનું છે દરેક વાયુઓનો મોલ અંશ તો શોધી નાખ્યા. હવે બાકી આંશિક દબાણ તો P પહેલો વાયુ P2 is equal to X2 into P total થશે. તો X2 કેટલું તો X2 છે 1/10 ગુણ્યા P total કેટલું 20 is equal to value 2. એવી રીતે P CH4 is equal to XCH4 into P total is equal to 3/10 ગુણ્યા 20 is equal to 6 વાતાવરણ આવશે. P SO3 is equal to XSO3 into P total થશે. તો આ પ્રક્રિયાની અંદર XSO3 કેટલું આવ્યું
ગુણ્યા p ટોટલ આપણને આપેલું v મળશે 4 p O3 is equal to NO3 into p total is equal to આપણને 4 by 10 ગુણ્યા 20 is equal to મળશે આપણને 8. તો દરેક વાયુનો મોલ અંક શોધી નાખ્યા, દરેક વાયુનો આંશિક દબાણ પણ આપણે શોધી નાખ્યું. તો આપણને જે પણ કઈ માહિતી આપેલી હતી એ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર આપણે સરળતાથી આપણે ગણતરી કરી એપ્રોક્સિમેટ આપણને વેલ્યુ મેળવવાની હોય છે અને એ એપ્રોક્સિમેટ વેલ્યુ તાર ઓપ્શન પૈકી એક હશે અને એ આપણે આવી રીતે ગણતરી દ્વારા મેળવી શકીએ. હવે કેટલીક વખત તમને આપી દીધેલું હશે કે બે વાયુના ગુણોત્તર P1 ના છેદમાં P2 જો સૂત્રનો ઉપયોગ કરો જો આને P1 લીધો અને P2 લીધો તો મને શું મળશે તો P total તો કેન્સલ થઈ જશે તો x1 ના છેદમાં મને શું મળશે તો મળશે x2 એવી રીતે n એટલે તો શું મોલ n1 ના છેદમાં n1 n2 ના છેદમાં n2 ના છેદમાં n1 n2 આ તો કેન્સલ થઈ જશે. અને સૂત્ર પ્રાપ્ત થશે P1 ના છેદમાં P2 x1 ના છેદમાં x2 n1 ના છેદમાં n2. હવે m એટલે તો મોલ થઈ ગયા તો મોલ એટલે આપેલું વજન ના છેદમાં અણુભાર. તો એના ઉપર ફરીથી બીજું સૂત્ર આગળ મળી શકીએ W1 ના છેદમાં W2 ગુણ્યા W1 ના છેદમાં m1 ને છેદનો છેદ અંશમાં એટલે m2. તો આ એક સૂત્ર ખાસ યાદ રાખવાનું રહેશે તમારે કે P1 upon P2 is equal to x1 upon x2 is equal to n1 upon n2 is equal to w1 by w2 into n2 by n1. તો આ થઈ ગયું જે મોલ અંશ મોલ વજન આની દળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ યાદ રાખવાનું રહેશે અને એના પર આધારિત દાખલાઓ છે એક જ દાખલા લખી દો ચાલો ચાલુ કરીશું. ત્યાર પછી આપણને અહીંયા બે દાખલા આપેલા છે તેમાં જોઈએ એક સિલિન્ડરમાં મિથેન અને સલ્ફર ટ્રાયોક્સાઇડના વજનનો ગુણોત્તર 3:5 છે તો આંશિક દબાણનો ગુણોત્તર શોધો. તો હમણાં આપણે સૂત્ર જોઈ ગયા હતા એ અનુસાર સૂત્ર આપણી પાસે W1 ના છેદમાં W2 જેમનો ગુણોત્તર 3/5 આપણને આપેલો છે. તેવી જ રીતે M1 upon M2 નો ગુણોત્તર આપણને મળી જાય તો સૂત્ર આપણી પાસે છે P1 upon P2 એટલે કે P CH4 ના છેદમાં SO3 is equal to WCH4 ના છેદમાં WSO3 ગુણ્યા MCH4 ગુણ્યા MSO3. તો આપણી પાસે ખબર છે કે M1 કેટલું તો M1 આણ્વીય દળ મિથેનનું 16 અને M2 SO3 સલ્ફર ટ્રાઇઓક્સાઇડ નું આણ્વીય દળ 80. તો અહીંયા M નો ઊંધો ગુણોત્તર લેવાનો છે તો એ અનુસાર આપણે કિંમત મૂકીએ તો આવશે 3/5 અને આ આવશે 80 ના છેદમાં 16. તો 16 5 ને 80 તો P CH4 ના છેદમાં P SO3 નો ગુણોત્તર 3/1 આપણને પ્રાપ્ત થતો હોય છે. તો આ રીતે વધુ સરળતાથી આપણે કે જેમાં મિથેન અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુનો ગુણોત્તર શોધી શકીએ છીએ. અહીંયા એક નોંધ ખાસ લખવા જેવી ધ્યાન રાખવાની રહેશે કે નોંધની અંદર એવું કહેવાય કે આંશિક દબાણ અથવા તો આપણે એમ લખી શકીએ કે મોલ નું મૂલ્ય જેમ વધુ તેમ આંશિક દબાણ નું મૂલ્ય વધુ આવશે. મોલ નું મૂલ્ય જેમ ઓછું એમ એ વાયુનું આંશિક દબાણનું મૂલ્ય ઓછું. જે વાયુના મોલ વધુ તેમનું આંશિક દબાણ વધુ, જે વાયુના મોલ ઓછા એમનું આંશિક દબાણ ઓછું. કારણ કે આપણી પાસે સમીકરણ મળશે
P is equal to x into P total. તો આને હું P1 કહી દઉં, તો આને x1 કહી દઉં, આ P2 થાય તો x2 into P total થાય. તો x1 upon x2 is equal to n1 upon n2 લખી શકીએ. તો એ અનુસાર અહીંયા n1 upon n1 plus n2 then x1 બરાબર n1 upon n1 plus n2 થશે. તો આ તો કિંમત અને p ટોટલ ની કિંમત બધામાં સેમ આવવાની છે. તો p1 બરાબર n1, કે જ્યાં n1 ની કિંમત બદલાય તો p1 નું મૂલ્ય બદલાશે. જ્યારે n1 plus n2 અને p ટોટલ ની કિંમત તો સરખી જ આવશે. તેના ઉપરથી કહી શકાય કે n1 નું મૂલ્ય જેમ વધુ તેમ p1 નું મૂલ્ય વધુ. એટલે મોલની સંખ્યા, વાયુના મોલ જેમ વધુ તેમ આંશિક દબાણ વધુ, વાયુના મોલ જેમ ઓછા તેમ દબાણ ઓછું આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આ બાબત નોંધ તરીકે ખાસ ધ્યાન રાખવી. ત્યાર પછી આપણને આપ્યું વાયુ A અને B ના મિશ્રણનું કુલ દબાણ. તો કુલ દબાણ આપણને આપી દીધેલું છે, કેટલું છે? તો P ટોટલ આપી દીધેલું છે 600 mm of Hg. ચાલો, વાયુ A નું આંશિક દબાણ આપી દીધેલું છે, કેટલું આપેલું છે? તો એ આપેલું છે 240 mm of Hg આપેલું છે. તો B નું આંશિક દબાણ શોધવાનું છે, તો Pb શોધવાનું છે. તથા A અને B ના મોલ અંશ શોધવાના, તો XA શોધવાનું અને XB પણ શોધવાનું છે. ચાલો, તો આ પ્રક્રિયાની અંદર સૌપ્રથમ આપણે વાયુનો ડાલ્ટનનો આંશિક વાયુનો દબાણનો નિયમ જે છે P total is equal to PA plus PB, કારણ કે બે જ વાયુનું મિશ્રણ તમને આપેલું છે. તો P total કેટલું? તો 600 is equal to PA કેટલું? તો 240. તો PB કેટલું? તો PB આપણને મળી ગયું 360 mm of Hg. તમે આમને વાતાવરણની અંદર, આ ઉપરાંત સ્ટોરની અંદર, અથવા તો તમે એટીએમ ની અંદર અથવા તો બારની અંદર પણ ફેરવી શકો. પણ આપણે વધુ સરળતા ખાતર જે એકમમાં માંગેલું એ એકમ અનુસાર આપણે ફેરવવાનો રહેશે. તો આપણે mm ની અંદર રહેવા દીધેલું છે અત્યારે. હવે A અને B વાયુના મોલ અંશ શોધવાના છે. તો વાયુના મોલ અંશ શોધવા માટેનું સૂત્ર તો આપણને ખબર જ છે કે PA is equal to XA into P total. હવે ઘણા વિદ્યાર્થીઓ આ જે mm માં દબાણ આપેલું છે ને વાતાવરણની અંદર ફેરવશે, અહીંયા પણ વાતાવરણની અંદર ફેરવશે. તો વાતાવરણની અંદર ફેરવવા જવાની કઈ જરૂર નથી, કારણ કે અહીંયા PA વાતાવરણ mm of Hg માં આપણે mm of Hg માં તો એકમ ઉડી જશે, એટલે મોલ અંશનો એકમ આપણે આવતો નથી, એકમ રહિત છે. એ પણ આપણે મોલ સંકલ્પના ચેપ્ટર ની અંદર જોઈ ગયા છીએ. તો XA ને કરતા બનાવીએ તો XA is equal to PA કેટલું? તો 240. P total કેટલું? તો 600, 0 0 કેન્સલ. તો XA 6 ચોક 24 અને અહીંયા 6 એટલે 4/10 એટલે 0.4 જેટલું XA આપણને પ્રાપ્ત થતું હોય છે. એવી જ રીતે વાત કરીએ XB શોધવાનું છે. તો PB is equal to XB into P total. તો XB ને કરતા બનાવો તો 360/60 600, 0 0 કેન્સલ. તો XB is equal to 0.6 આપણને પ્રાપ્ત. XB ની કિંમત આપણે 0.6 મળી ગઈ. ત્યાર પછી આપણને ખબર છે કે આ મેથડની જગ્યાએ બીજી મેથડ પણ આપણે ઉપયોગ કરી શકીએ, કે જેમાં નોંધ છે કે અગાઉ આપણે લખેલું હતું કે મોલ અંશનો કુલ સરવાળો હંમેશા 1 થાય. મોલ અંશનો કુલ સરવાળો હંમેશા આપણને 1 પ્રાપ્ત થતો હોય. તો XA plus XB આ બંનેનો સરવાળો પણ હંમેશા 1 પ્રાપ્ત થશે. તો XB જો શોધવાનું હોય તો 1 minus XA, XA કેટલું મળ્યું હતું? 0.4. તો XB is equal to 0.6 આપણે મેળવી શકીએ છીએ. તો આપણને જે પણ કઈ માહિતી આપેલી હતી કે XB નું B નું આંશિક દબાણ શોધો એના વિશેની માહિતી જોઈ. ત્યાર પછી N અને B ના મોલ અંશ વિશેની ગણતરી આપણે જોઈ. આ ગણતરી પણ લખો તો પણ, અને આ ગણતરી બેમાંથી તમને જે સરળ લાગે એ તમે ગણતરી લખી શકો છો. તો પહેલા દાખલો લખી લ્યો, ત્યાર પછી આગળ જોઈશું આપણે.